નમસ્તે મિત્રો, અમારા દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી। આ એવો સમય છે જ્યારે કર્મનો હિસાબ બદલાય છે, જ્યારે વર્ષોથી સ્થિર રહેલું ભાગ્ય અચાનક ગતિ પકડે છે અને જ્યારે ઉપરના ન્યાયાધીશ તમારા જન્માક્ષરના પાના પોતાના હાથે ફેરવે છે। આજનો સંદેશ તે બધા માટે છે જેમણે પોતાના હૃદયમાં ઘણું સહન કર્યું છે, જેમણે તેમને કહ્યા વિના જવાબદારીઓ લીધી છે, જેમણે બીજા માટે પોતાની ખુશીનું બલિદાન આપ્યું છે, છતાં પણ ચૂપચાપ આગળ વધ્યા છે। શનિદેવ આવા લોકોની કસોટી કરે છે અને જ્યારે કસોટી પૂરી થાય છે ત્યારે તેઓ તેમને સમાન પુરસ્કાર આપે છે। મિત્રો, સમય સરખો નથી રહેતો। જે સમય તમને તોડે છે તે પણ તમને આકાર આપે છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં તમને લાગ્યું હશે કે તમે સખત મહેનત કરી રહ્યા છો પણ પરિણામ દેખાતું નથી। પ્રયત્નો ભરેલા છે પણ પરિણામો અધૂરા છે। તમારા મનમાં ઘણી વખત પ્રશ્ન ઉઠ્યો હશે, મારો વારો ક્યારે આવશે? આજે તમને તે જ પ્રશ્નનો જવાબ મળશે। શનિદેવના આશીર્વાદથી તમારી જન્માક્ષરમાં એક એવો ફેરફાર થયો છે જે જ્યોતિષની ભાષામાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે। આ પરિવર્તન ફક્ત પૈસા વિશે નથી, તે આદર, સ્થિરતા, સુરક્ષા અને મનની શાંતિ વિશે પણ છે। મિત્રો, આજે અચાનક બનેલો શુભ યોગ તમારા જીવનમાં સારા સમાચાર લાવે છે। આવા સારા સમાચાર જે તમારી આંખોમાં આંસુ, ભારે હૃદય અને ભગવાન પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા લાવે છે। આ એવો સમય છે જ્યારે જૂના દેવા દૂર થવા લાગે છે, અટકેલા કાર્યો પોતાની મેળે ગતિ મેળવે છે અને જે લોકો તમને એક સમયે હળવાશથી લેતા હતા તેઓ હવે તમારા નિર્ણયોનો આદર કરવાનું શરૂ કરે છે। આ શનિદેવની વિશેષતા છે। તે કોઈ હોબાળો કરતા નથી, તે શાંતિથી પરિસ્થિતિ બદલી નાખે છે। આજે તમને એવા સંકેતો મળવા લાગશે જેને લોકો સામાન્ય રીતે અવગણે છે, પરંતુ શનિદેવના સાચા ભક્તો તેમને તરત જ ઓળખી લે છે। કોઈ જૂના મિત્રનો અચાનક સંપર્ક, બંધ રસ્તો અચાનક ખુલી જવો, કોઈ કાર્ય વિના પ્રયત્નો પૂર્ણ થવું અથવા મનની વિચિત્ર શાંતિ એ બધા સંકેતો છે કે ઉપર કંઈક મહત્વપૂર્ણ બન્યું છે। આ કોઈ સંયોગ નથી, તે શનિદેવની યોજના છે। મિત્રો, જ્યારે સંપત્તિની વાત આવે છે ત્યારે કુબેર મહારાજના આશીર્વાદ પણ આ સમયે સક્રિય થઈ રહ્યા છે। આનો અર્થ એ નથી કે પૈસા ઉડતા વાદળની જેમ તમારી પાસે આવશે। તેના બદલે તેનો અર્થ એ છે કે તમે જે પણ દિશામાં પ્રયત્ન કર, પરિસ્થિતિ સુધરવા લાગશે। જેમના પૈસા લાંબા સમયથી અટવાયેલા છે તેમને તેમના પ્રિયજનો તરફથી સમાચાર મળવાની શક્યતા છે। જેમની નોકરી કે કામના વાતાવરણમાં શાંતિનો અભાવ છે તેમને પરિવર્તન જોવા મળશે। તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારા નિર્ણયોનું મૂલ્ય નક્કી કરવામાં આવશે। દેવી લક્ષ્મીના આશીર્વાદનો પ્રભાવ પણ આ પરિવર્તન સાથે સંકળાયેલો છે। દેવી લક્ષ્મી માત્ર સંપત્તિ જ નહીં પણ સ્થિરતા પણ આપે છે। આજથી તમારા ખર્ચાઓ પર અદૃશ્ય નિયંત્રણ આવવા લાગશે। જે પૈસા પહેલા ઝડપથી વહેતા હતા તે હવે રહેવા લાગશે। ઘરમાં આરામ અને સુવિધા વધવાના સંકેતો છે। તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જેનાથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ જશે। મિત્રો, અહીં પણ નોંધપાત્ર ફેરફારો દેખાઈ રહ્યા છે। જેમણે અંતર, ગેરસમજ અથવા તૂટેલા સંદેશાવ્યવહારનો અનુભવ કર્યો છે તેઓ ધીમે ધીમે સુધરવા લાગશે। શનિદેવને પ્રેમમાં ઉતાવળ પસંદ નથી, પરંતુ જ્યારે તેઓ સુધારા કરે છે ત્યારે તેઓ શરૂઆતથી જ સંબંધને મજબૂત બનાવે છે। આજનો દિવસ તમને યાદ અપાવશે કે સાચો સંબંધ એ છે જે મુશ્કેલ સમયમાં પણ તમને ક્યારેય છોડતો નથી। જો તમે ખરેખર જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે।
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાંબા સમયથી ચાલતો માનસિક થાક ઓછો થશે. મન પરનો ભાર હળવો થશે. ઊંઘમાં સુધારો થશે અને ધીમે ધીમે શરીરમાં ઊર્જા પાછી આવશે. શનિદેવ શિસ્તના દેવતા છે. તેથી જો તમે આજથી તમારી દિનચર્યામાં થોડી પણ શિસ્ત દાખલ કરશો તો ફાયદા અનેક ગણા થશે. મિત્રો, અહીં એક વાત ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. શનિદેવના આશીર્વાદ નમ્ર રહેનારાઓ સાથે રહે છે. જો તમે આ સમય દરમિયાન સફળતા, લાભ અથવા સારા સમાચારનો અનુભવ કરો છો તો ઘમંડ ટાળો. કોઈનું અપમાન ન કરો. કોઈને ઓછો આંકશો નહીં, કારણ કે આ એવો સમય છે જ્યારે એક નાની ભૂલ મોટા લાભોને અટકાવી શકે છે. શનિદેવ ન્યાય આપે છે, પક્ષપાત નહીં. આજનો દિવસ પણ એક ખાસ પ્રેરણા ધરાવે છે. જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો અને તમારા હૃદયમાં ક્યાંક તમને પોતાનું હોવાની લાગણી થાય છે, હા, આ એક સંકેત છે. દરેકને આવા સંકેતો મળતા નથી. તેથી આ વિડિયોને હળવાશથી ન લો. જે લોકો શનિદેવના સાચા ભક્ત છે તેમને વિનંતી છે કે તેઓ આ સંદેશ શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુએ, કારણ કે દરેક વાક્ય પોતે જ એક સંકેત છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે આ શુભ પ્રભાવ તમારા જીવનમાં કાયમ રહે તો આજે જ સબસ્ક્રાઇબ કરીને તમે તમારી જાતને આ ઊર્જા સાથે જોડો છો. આ ફક્ત સોશિયલ મીડિયા વિશે નથી. તે એક ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ છે. જે લોકો આ નાનું કાર્ય ભક્તિ સાથે કરે છે તેમના જીવનમાં સકારાત્મકતાનો ઉછાળો અનુભવાય છે. આ સંદેશ જેમને તેની જરૂર છે તેમની સાથે શેર કરો, કારણ કે તેઓ પણ આવા જ ફેરફારોનો અનુભવ કરી રહ્યા હશે. મિત્રો, હવે જ્યારે પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે શનિદેવ જીવનના દરેક પાસામાં ધીમે ધીમે સંતુલન કેવી રીતે સ્થાપિત કરે છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આ ભ્રમમાં છે કે મોટો પરિવર્તન હંમેશા અવાજ સાથે આવે છે. પરંતુ સત્ય એ છે કે સૌથી શક્તિશાળી પરિવર્તન શાંત હોય છે. આજથી તમે જોશો કે કોઈ પણ મોટી જાહેરાત વિના વસ્તુઓ આપમેળે સ્થાને આવી જશે. જેમણે લાંબા સમયથી તમારી ક્ષમતાઓને અવગણી છે તેઓ હવે તમને ધ્યાન આપવાનું શરૂ કરશે. આ સન્માન અચાનક આવશે અને તમને આશ્ચર્ય પણ થશે કે પરિસ્થિતિઓ આટલી આરામદાયક કેવી રીતે બની ગઈ છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમને એવું લાગશે કે કોઈએ તમારા પરથી અદૃશ્ય બોજ ઉપાડી લીધો છે. તમારું મન હળવું થશે. નિર્ણય લેવાની પ્રક્રિયા સ્પષ્ટ થશે અને મહિનાઓથી ચાલી રહેલી મૂંઝવણના જવાબો બહાર આવવા લાગશે. શનિદેવનો આ ખાસ આશીર્વાદ છે કે તેઓ તમને ખોટા નિર્ણયોથી બચાવે છે. ક્યારેક તમે પગલાં લેવાનું વિચારશો, પરંતુ છેલ્લી ઘડીએ તમે નિરાશ થઈ જશો. પછીથી તમને ખ્યાલ આવશે કે રોકાઈ રહેવું એ સૌથી મોટો ફાયદો હતો. હવે ચાલો એવા આશ્ચર્ય વિશે વાત કરીએ જે તમને અનુભવવા લાગશે. પહેલું મોટું આશ્ચર્ય એવા સ્ત્રોતમાંથી પૈસા મળવાનો સંકેત હશે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. આ જરૂરી નથી કે તરત જ મોટી રકમ હોય, પરંતુ તે એવા માર્ગ તરફ નિર્દેશ કરશે જે તમને લાંબા ગાળે નાણાકીય સ્થિરતા લાવશે. બીજું આશ્ચર્ય જૂના પ્રયાસના અચાનક ફળ હશે, એક પ્રયાસ જે તમે લગભગ ભૂલી ગયા હતા. ભગવાન શનિ ઘણીવાર એવા પરિણામો લાવે છે જ્યાં આશા ખોવાઈ જાય છે. ત્રીજું આશ્ચર્ય તમારા સામાજિક જીવન સાથે સંબંધિત છે. કોઈ વ્યક્તિ જે તમારાથી દૂર થઈ ગયો હતો અથવા જેની સાથે તમારો સંબંધ ઠંડો પડી ગયો હતો તે ફરીથી જોડાઈ શકે છે. આ જોડાણ ફક્ત ભાવનાત્મક જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈ રીતે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. ચોથું આશ્ચર્ય એ છે કે ઘરનું વાતાવરણ બદલાવાનું શરૂ થશે. જ્યાં નાની નાની બાબતો પર તણાવ રહેતો હતો,
તમારી નાણાકીય સ્થિતિ ઘટતી જણાશે. પાંચમું મુખ્ય સંકેત તમારા આત્મવિશ્વાસ સાથે સંબંધિત હશે. તમને લાગશે કે તમે પહેલા કરતાં વધુ મજબૂત વિચારી રહ્યા છો. કોઈના શબ્દો તમને સરળતાથી ખલેલ પહોંચાડી શકશે નહીં. આ માનસિક શક્તિ શનિદેવનું સૌથી મોટું આશીર્વાદ છે. છઠ્ઠું આશ્ચર્ય એ છે કે તમને સાંજે કોઈ સારા સમાચાર મળી શકે છે. એવા સમાચાર જે તમારા ચહેરા પર સ્મિત અને રાહતની ભાવના લાવશે. અને સાતમું આશ્ચર્ય, જે સૌથી મહત્વપૂર્ણ છે, તે એ છે કે તમને તમારા જીવનની દિશા અંગે આંતરિક સંકેત મળશે. એક અવાજ જે તમને કહેશે કે કઈ દિશામાં આગળ વધવું. મિત્રો, કુબેર મહારાજના આશીર્વાદનો પ્રભાવ અહીં વધુ ઊંડો બને છે. નાણાકીય નિર્ણયોમાં તમને અચાનક સમજાશે કે ક્યાં ખર્ચ કરવો અને ક્યાં રોકવું. આ સમજણ સામાન્ય નથી, તે દૈવી છે. લક્ષ્મીના આશીર્વાદ એ સ્વરૂપમાં આવે છે કે પૈસા ટકી રહેવાનું શરૂ કરે છે, વિખેરાઈ જતા નથી. જો તમે કોઈ રોકાણ, યોજના અથવા કોઈ નવા સાહસ પર વિચાર કરી રહ્યા છો, તો આજથી તમને સંકેત મળવાનું શરૂ થશે કે તે યોગ્ય છે કે નહીં. તમારા પ્રેમ જીવનમાં એક સત્ય પણ પ્રગટ થવાનું છે. આ સત્ય ભયાનક નહીં, પણ મુક્તિ આપનારું હશે. ઘણીવાર આપણે જે બાબતોનો સામનો કરીએ છીએ તેના ઉકેલો એકદમ સરળ હોય છે. આજનો દિવસ તમને એ સરળતા બતાવવા જઈ રહ્યો છે. જે સંબંધ તમારા માટે યોગ્ય છે તે મજબૂત બનશે, અને જે ફક્ત બોજ બની ગયો છે તે ધીમે ધીમે પોતાની મેળે જ ઝાંખો પડી જશે. શનિદેવ તમને ક્યારેય ખરાબ સંગતમાં મૂકતા નથી. તમારે ફક્ત સંકેતોને સમજવાની જરૂર છે. મિત્રો, આ સમય દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો, તમારી સરખામણી કોઈની સાથે ન કરો. તમારો સમય, તમારી કસોટી અને તમારું પરિણામ બધું જ અલગ છે. જો તમે આજે કોઈ બીજાને કંઈક મેળવતા જુઓ છો, તો ઈર્ષ્યા ન કરો, કારણ કે તમારો વારો પહેલાથી જ નક્કી થઈ ગયો છે. શનિદેવની વ્યવસ્થામાં વિલંબ થઈ શકે છે, પરંતુ અન્યાયી નહીં. હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. જો તમે આ સંદેશ ધ્યાનથી સાંભળી રહ્યા છો, જો તમને વારંવાર એવું લાગતું હોય કે કંઈક બદલાઈ રહ્યું છે, તો તે સંયોગ નથી. ફક્ત આવા લોકો જ આ સંદેશ પહોંચે છે. મિત્રો, એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે શનિદેવ કોઈના પક્ષમાં નિર્ણય લે છે, ત્યારે ફક્ત બાહ્ય સંજોગો જ બદલાતા નથી, પરંતુ વ્યક્તિ અંદરથી પણ સંપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થાય છે. તમે કદાચ તાજેતરમાં તમારા આ એક મુલાકાતના રૂપમાં આવી શકે છે. શરૂઆતમાં તમે માનશો નહીં કે આ તમારી સાથે થઈ રહ્યું છે. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ સ્પષ્ટ થવા લાગશે. આ તે સમય છે જ્યારે ભાગ્ય તમારી મહેનતનો બદલો આપવા માટે આવે છે. જે લોકો તમને અવગણતા હતા અને જે સ્થાનો તમને અવરોધતા હતા, તેઓ હવે રસ્તો ખોલશે. પૈસા અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત એ છે કે તમારા પૈસા હવે ખોટી જગ્યાએ અટવાશે નહીં. ભાવનાત્મક રીતે લીધેલા અગાઉના નિર્ણયો નુકસાનમાં પરિણમ્યા હતા. પરંતુ હવે અનુભવથી નિર્ણયો લેવામાં આવશે. આ જ કારણ છે કે આગામી દિવસોમાં તમે કોઈ રોકાણ, તક અથવા કોઈ પ્રોજેક્ટ વિશે જાગૃત થશો જે લાંબા ગાળાના સ્થિર નફાનું કારણ બનશે. આ તાત્કાલિક લાલચ નહીં, પરંતુ એક મજબૂત પાયો હશે જે ધીમે ધીમે વધશે. આ કુબેરની કૃપાનું અભિવ્યક્તિ છે. તમારા પરિવાર અંગે શાંતિ પાછી આવી રહી હોય તેવું લાગે છે. જે તણાવ ચાલુ હતો, જે વસ્તુઓ છુપાવવામાં આવી હતી, તે હવે ઓછી થવા લાગશે. તમને કોઈ વડીલ તરફથી આશીર્વાદ અથવા ટેકો મળી શકે છે. કોઈ શુભ વસ્તુનું આગમન, નાની પૂજા અથવા કોઈ સકારાત્મક ઘટના વાતાવરણને સંપૂર્ણપણે બદલી શકે છે. લક્ષ્મીની હાજરી ફક્ત સંપત્તિ દ્વારા જ નહીં,
પણ ઘરની અંદરની ઊર્જા દ્વારા પણ ઓળખાય છે. આ સમય તમને પ્રેમ અને સંબંધો સંબંધિત સત્યનો સામનો કરાવશે. જે લોકો ફક્ત સુવિધા માટે તમારા જીવનમાં હતા તેઓ ધીમે ધીમે તેમના સાચા સ્વભાવને પ્રગટ કરશે અને જેઓ ખરેખર જોડાયેલા છે તેઓ નજીક આવશે. જો તમે કોઈ નિર્ણય વિશે અનિશ્ચિત છો તો તેમાં ઉતાવળ ન કરો. શનિદેવ ઈચ્છે છે કે તમે દરેક સંબંધમાં સંતુલન અને આદર જાળવી રાખો. આ સંતુલન તમને ભવિષ્યમાં ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમારે હવે તમારા શરીરનું સાંભળવું જોઈએ. થાક, ભારેપણું અથવા ભારે મન સૂચવે છે કે તમારે થોડું ધીમું થવું જોઈએ. જેમ જેમ તમે તમારા આરામ અને શિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરશો તેમ તેમ તમારું શરીર પ્રતિક્રિયા આપશે. આવનારા દિવસોમાં તમે જોશો કે તમારી સહનશક્તિ વધતી જાય છે. તમે પહેલા કરતાં વધુ સ્થિર અને કેન્દ્રિત અનુભવશો. આ આંતરિક શક્તિ કોઈપણ બાહ્ય સફળતા કરતાં ઘણી વધુ મૂલ્યવાન છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે જે શનિદેવના ભક્તોએ હંમેશા યાદ રાખવો જોઈએ. આ સમયે કોઈપણ પ્રકારનો ઢોંગ, ખોટો દેખાવ અથવા અન્યને નીચું બતાવવાના પ્રયાસો હાનિકારક હોઈ શકે છે. જો તમે સફળતા પ્રાપ્ત કરો છો, કોઈને પણ એવું બતાવવાની જરૂર નથી કે તમે આગળ વધી રહ્યા છો. શનિદેવ એવા લોકોને ઉત્થાન આપે છે જેઓ જમીન પર સ્થિર રહે છે. જો આ સંદેશ સાંભળતી વખતે તમે વારંવાર વિચારો છો કે આ તમારા જીવન સાથે પડઘો પાડે છે, તો તે એક સંકેત છે. આ ઊર્જા દરેક સુધી પહોંચતી નથી. તેથી આને ફક્ત એક વિડિયો ન માનો, પરંતુ તેને ચેતવણી અને આશીર્વાદ બંને તરીકે જુઓ. જે લોકો અંત સુધી જોડાયેલા રહે છે તેઓ જ સંપૂર્ણ ચિત્રને સમજી શકશે. હવે તમારી જાત પર વિશ્વાસ કરવાનો સમય છે. ભૂતકાળે તમને જે શીખવ્યું છે તે તમારી સૌથી મોટી સંપત્તિ છે. જો તમે ધીરજ, શિસ્ત અને વિશ્વાસ સાથે આગળ વધશો તો જ આશ્ચર્ય, સારા સમાચાર અને આગળના ફેરફારો સંપૂર્ણ ફળ આપશે. આ યાત્રામાં જે લોકો તમારી સાથે જોડાયેલા રહેશે તેઓ તમારા સાચા સાથી બનશે. મિત્રો, તમે હવે જે તબક્કામાં પ્રવેશ કર્યો છે તે ફક્ત આગાહીઓનો સમય નથી, પરંતુ આત્મજાગૃતિનો સમય છે. જ્યારે શનિદેવ કોઈને વધુ ઊંચાઈઓ પર લઈ જાય છે, ત્યારે તે પહેલાં તેમના આંતરિક સંઘર્ષોને શાંત કરે છે. તમે બિનજરૂરી દલીલો, ઘોંઘાટ અને નકારાત્મક સંગતથી દૂર રહેવાનો આનંદ માણતા જોશો. આ અંતર એકલતા નથી, તે તૈયારી છે. આવનારા મહાન સમાચાર માટે મન અને વિચાર બંનેને સ્થિર રાખવાની જરૂર છે. નજીકના ભવિષ્યમાં તમારે એવો નિર્ણય લેવો પડી શકે છે જે શરૂઆતમાં મુશ્કેલ લાગે, પરંતુ તે જ નિર્ણય તમારા જીવનની શ્રેષ્ઠ દિશા સાબિત થશે. આ નિર્ણય કોઈ વ્યક્તિ, કાર્ય અથવા જૂના બોજને છોડી દેવા સાથે સંબંધિત હોઈ શકે છે. શનિદેવ સંકેતોમાં બોલે છે. જો કોઈ રસ્તો વારંવાર બંધ થાય છે, તો સમજો કે તે તમારા માટે નથી. અને જો કોઈ નવો રસ્તો ખૂબ પ્રયત્નો વિના ખુલે છે, તો તે તમારું ભાગ્ય છે. હવે બીજું એક મોટું આશ્ચર્ય છુપાયેલું છે, જે અચાનક દેખાશે. આ આશ્ચર્ય એવી જગ્યાએથી આવશે જ્યાં તમે આશા છોડી દીધી હતી. આ શનિદેવનું નાટક છે. જ્યારે તમે આશા છોડી દો છો, ત્યારે તે ચમત્કારો કરે છે. આ સમાચાર તમારા આત્મવિશ્વાસને ઝડપથી વધારશે અને તમને અહેસાસ કરાવશે કે જે કંઈ બન્યું અને જે કંઈ અટક્યું, તે બધું એક મોટી વ્યવસ્થાનો ભાગ હતું. હવે પૈસા અને મિલકત સાથે વ્યવહાર કરતી વખતે તમારે સાવધાની અને સમજદારી બંનેનો ઉપયોગ કરવાની જરૂર પડશે. પોતાને રજૂ થતી કોઈપણ તકને તાત્કાલિક સ્વીકારવાને બદલે શાંતિથી વિચારો. શનિદેવ ઉતાવળ પસંદ નથી કરતા, પણ યોગ્ય અભિગમ પસંદ કરે છે. સમયસર પગલાં લેવાથી જીવનભર લાભ થાય છે.
હવે તમારે એવા લોકોથી દૂર રહેવાની જરૂર પડશે જે ફક્ત ત્યારે જ મદદ કરે છે જ્યારે તે ફાયદાકારક હોય છે અને જરૂર પડે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આ ભેદ આપમેળે દૂર થવા લાગશે. ઘરના વાતાવરણમાં પણ પરિવર્તન દેખાશે. તમે પહેલા જે બેચેની અને અસંતોષ અનુભવતા હતા તે ધીમે ધીમે સંતુલન દ્વારા બદલવામાં આવશે. પરિવારના સભ્યના ચહેરા પર પાછું સ્મિત, નાની નાની બાબતો પર હાસ્ય, આ બધા સંકેતો છે કે નકારાત્મક ઉર્જા પીછેહટ કરી રહી છે. લક્ષ્મીના આશીર્વાદ ત્યારે જ ટકી રહે છે જ્યારે ઘરમાં માનસિક શાંતિ હોય છે. પ્રેમ જીવનમાં હવે સત્યતાની કસોટી થશે. મજબૂત સંબંધો ગાઢ બનશે અને ફક્ત આદત અથવા સ્વાર્થ પર આધારિત સંબંધો નબળા પડવા લાગશે. આને નુકસાન ન માનો, તેને રક્ષણ માનો, કારણ કે શનિદેવ જે તમને આખરે તોડી શકે છે તે દૂર કરે છે. જે બાકી રહે છે તે તમારા જીવનનો પાયો બની જાય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારા શરીર તેમજ તમારા વિચારોને શુદ્ધ કરવાની જરૂર પડશે. નકારાત્મક વિચારસરણી અને ભૂતકાળમાં સતત ડૂબકી લગાવવાથી તમારી ઊર્જા નબળી પડી જશે. જેમ જેમ તમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશો તેમ તેમ તમારું શરીર સહયોગ કરવાનું શરૂ કરશે. થોડી દિનચર્યા, થોડી આત્મશિસ્ત અને થોડી શ્રદ્ધા તમને ખૂબ આગળ લઈ જશે. આ સમય ખાસ એક વાત યાદ રાખો, શનિદેવ ધીરજ રાખનારા અને દેખાડા ટાળનારાઓને ઝડપથી ઊંચા કરે છે. જો તમે સફળતા પ્રાપ્ત કરો છો તો તેને શાંતિથી સ્વીકારો. બધું શેર કરવાની જરૂર નથી. કેટલાક આશીર્વાદ શાંતિથી જીવવા માટે હોય છે. તો જ તે ટકી રહે છે. જો તમે આટલા દૂર જોડાયેલા છો તો તેનો અર્થ એ છે કે આ સંદેશ તમારામાં પડઘો પાડે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તેને સંપૂર્ણ રીતે વાંચો, તેને સમજો અને તેને તમારા જીવનમાં લાગુ કરો. જેઓ આ ઉર્જા સાથે જોડાય છે તેઓ ફક્ત સાંભળતા નથી, તેઓ પરિવર્તન લાવે છે. ચેનલમાં જોડાવું અને આ સંદેશ ફેલાવવો એ ફક્ત સમર્થન નથી. તે તમારા જીવનમાં પાછા ફરતા સકારાત્મક ચક્રનો ભાગ બનવા વિશે છે. મિત્રો, હવે તમારી સામે જે સમય આવી રહ્યો છે તે ફક્ત પરિવર્તનનો સમય નથી, પરંતુ કાયમી સ્થાપનાનો સમય છે. જ્યારે શનિદેવ લાંબા સંઘર્ષ પછી કોઈને ઉપર ઉઠાવે છે, ત્યારે તે તેમને ફરીથી પડવા દેતા નથી. તમે જીવનને એટલું ઊંડું સમજી લીધું છે કે તમે જે સહન કર્યું છે તે સહન કરી શકો છો, અને આ સમજ તમારી સૌથી